હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકાસ કિચન ગુજરાતીમાં. તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી દૂધ સેવની રેસીપી. તો ઘણા લોકો તેને સેવૈયા પણ કહે છે અને ઘણા લોકો તેને શીર ખુરમા પણ કહે છે, પણ આપણે ગુજરાતીઓ તેને સેવ દૂધ કહીએ છીએ. તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી સેવ દૂધની રેસીપી. હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું. હવે આપણે આ પેનમાં 2 ચમચી ઘી લઈ લઈશું અને ઘીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું. ઘી આપણું ગરમ થઈ ગયું છે અને આ ઘીને એકદમ આપણે ગરમ નથી કરવાનું, જેમ કે ધુઆ નીકળે તેવું ગરમ નથી કરવાનું. નોર્મલ ગરમ થાય એટલે આપણે આ રીતે ડ્રાય ફ્રૂટ લીધા છે મેં. તો તેમાં મેં બદામ લીધી છે, પિસ્તા લીધા છે અને કાજુ લીધા છે. તો આપણે પહેલાં તેને થોડા તળી લઈશું. તો ફક્ત 1 જ મિનિટ લાગશે અને 1 જ મિનિટમાં આપણે તળી અને લઈ લઈશું. ડ્રાયફ્રૂટ આપણા 1 જ મિનિટમાં તળાઈ ગયા છે અને આપણે તેને બહુ લાલ નથી થવા દેવાના. તો હવે આપણે કાઢી લઈશું. ઘી આપણું ગરમ જ છે અને આમાં મેં બીજું ઘી નથી ઉમેર્યું. ઘી આપણું એ જ છે, 2 ચમચી. અને હવે આપણે આ રીતે મેં સેવ લીધી છે અને આ સેવ 50 ગ્રામ છે. તો હવે આપણે સેવ ઉમેરી લઈશું અને ગેસને આપણે એકદમ સ્લો રાખવાનો છે. જો આપણે ફાસ્ટ રાખીશું તો સેવ આપણી ફટાફટ લાલ થઈ જશે અને શેકાશે નહીં. જેથી કરીને ગેસ આપણે એકદમ સ્લો રાખવાનો છે અને આપણે સ્લો ગેસ ઉપર આ સેવને બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લઈશું. સેવને શેકાતા ખાલી 2 થી 3 મિનિટ જેટલો જ સમય લાગે છે, વધારે સમય નથી લાગતો. અને 2 થી 3 મિનિટમાં આપણી સેવ એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે હલાવતું રહેવાનું છે. ત્રણ જ મિનિટમાં આપણી સેવ એકદમ સરસ આ રીતે શેકાઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું. હવે આપણે આ સેવને એક પ્લેટમાં કાઢી લઈશું. અત્યારે હવે આપણે એક કઢાઈમાં આ રીતે દૂધ લઈ લઈશું. હું 1 લીટર દૂધ લઈ રહી છું. તો આપણે બધું જ દૂધ આ રીતે લઈ લઈશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું. આ દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે થવા દઈશું. અને મિત્રો, આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, દૂધમાં એક ઉભરો આવે પછી જ આપણે બધી વસ્તુ નાખીશું. અને જો એ પહેલાં આપણે કંઈ પણ આ રીતે નાખી દઈશું દૂધમાં તો દૂધ ફાટી જશે અને આપણી બધી મહેનત પાણીમાં જતી રહેશે. તો તેના કારણે આપણે સૌથી પહેલાં દૂધને ગરમ કરીશું. દૂધમાં ઉભરો આવે પછી જ આપણે બધી વસ્તુ તેમાં ઉમેરીશું. દૂધમાં આપણે એકદમ સરસ આ રીતે એક ઉભરો આવી ગયો છે અને દૂધ આપણું એકદમ બરાબર છે. તો હવે આપણે બધી જ વસ્તુ તેમાં ઉમેરવાના છીએ. હવે આપણે સેવ ઉમેરી લઈશું. જે ડ્રાયફ્રૂટ તળીને રાખ્યા હતા તે પણ ઉમેરી લઈશું. આપણે કેસર પણ નાખીશું જેથી કલર એકદમ સરસ આવશે. થોડો આપણે ઇલાયચી પાવડર પણ નાખી દઈશું. હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. અને આ રીતે 1 વાટકી હું ખાંડ લઈ રહી છું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, વધુ ઓછી, જેમ તમને ભાવતું હોય તે રીતે. મીઠું ઓછું કોઈને ભાવે તો ઓછી પણ નાખી શકો છો. તો આ રીતે આપણે ખાંડ પણ નાખી દઈશું.
હવે આપણે ખાંડને પણ મિક્સ કરી લઈશું. અને મિત્રો, વિડીયોને ક્યાં પણ સ્કીપ ના કરતા. જો તમે સ્કીપ કરશો તો તમને આગળ ખબર નહીં પડે, જેથી કરીને વિડીયોને પૂરેપૂરો જોજો. હું 1 ચમચી મિલ્ક પાવડર લઈ રહી છું અને મિલ્ક પાવડર નાખવાથી આપણી જે દૂધ સેવ છે તે એકદમ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ઘાટી પણ ફટાફટ થઈ જાય છે. તો 1 ચમચી હું મિલ્ક પાવડર નાખી દઈશ. અને જો તમને પતલી પસંદ હોય તો તમારે નહીં નાખવાની. અને હવે મિલ્ક પાવડર નાખી અને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. અને ગેસને આપણે મીડિયમ કરી લઈશું અને 10 મિનિટ સુધી આ દૂધ સેવને આપણે થવા દઈશું. તો હવે આપણે ગેસને મીડિયમ કરી લઈશું. 10 મિનિટ થઈ ગઈ છે અને આપણી દૂધ સેવ બનીને એકદમ તૈયાર છે. તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું. અને મિત્રો, ક્યારેય પણ આપણે સેવને ડાયરેક્ટલી દૂધમાં નહીં નાખી દેવાની. આપણે તેને આ રીતે થોડી ઘીમાં શેકીને પછી જ નાખવાની, જેથી કરી અને આપણી સેવ આ રીતે સરસ છૂટી છૂટી થશે. જો આપણે ડાયરેક્ટલી શેક્યા વગર નાખીએ તો તે લોંદા જેવી થઈ જાય છે અને સારી નથી બનતી. તો આ રીતે આપણે શેકીને જ નાખવાની છે. આપણે સર્વ કરી લઈશું. મિત્રો, એકદમ ટેસ્ટી અને પરફેક્ટ આપણી દૂધ સેવ બનીને તૈયાર છે. અને તમને મારી આ રેસીપી જરા પણ ગમે તો એક લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ મિત્રો.